છોટાઉદેપુરના ક્વાંટમાં કરોડોના ખર્ચે બની રહેલા નવા રોડની વચ્ચે જ વીજપોલ યથાવત રહેતા અકસ્માતનું જોખમ ઊભું થયું છે। તંત્રની લાપરવાહી વચ્ચે આરએનબી વિભાગ અને એમજીવીસીએલ સામસામે દોષારોપણ કરી રહ્યા છે, જેને પગલે ચોમાસા પહેલા સ્થાનિકોમાં ચિંતા વધી છે। કવાંટ ગામમાં કરોડોના ખર્ચે બની રહેલા આધુનિક રોડની વચ્ચોવચ્ચ વીજપોલ યથાવત રહેતા સ્થાનિકો અને વાહન ચાલકો માટે અકસ્માતનું ભારે જોખમ ઊભું થયું છે। માર્ગ પહોળો કરવાની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે, પરંતુ તંત્ર દ્વારા વીજપોલ હટાવવામાં ન આવતા વિકાસની આ કામગીરી લોકો માટે સુવિધાના બદલે ચિંતાનો વિષય બની છે। કવાંટ બોડેલી हाईवे डॉन बसु चौकड़ी से अंदर बजार में जे रोड जाए छे कड़ी पानी रोड पर तो आ रोड बनावामां एवी रीतना आव्यो के जे वीज पोल खरा ए 2-3 मीटर अंदर आवे छे, तो वीज पोल हटाया वगैरह रोड एमने एम बनाई नाख्यो छे। क्यारेक अमारे अवर जवर थाय आदिवासी माणसोने अमुक खबर भी नहीं पड़ती, एटले कोई एक्सिडेंट थी जाय गमे ते थाय तो आ तंत्रनी जवाबदारी रहे अने आ वीज पोल हटाईने रोड बनावा जोवे। સ્ટેટ આરએનબી વિભાગે માર્ચમાં અરજી કરી હોવાનો દાવો કર્યો છે, જ્યારે એમજીવીસીએલ આવી કોઈ અરજી મળી ન હોવાનું કહી હજી માત્ર સર્વેની જ વાતો કરી રહ્યું છે। બંને સરકારી વિભાગો વચ્ચે પરસ્પર સંકલનના અભાવે માર્ગ વચ્ચે ઊભેલા વીજપોલ વાહન ચાલકો અને રાહદારીઓ માટે સતત જીવલેણ અકસ્માતનું જોખમ ઊભું કરી રહ્યા છે। વીજપોલ જે વચ્ચોવચ્ચ છે એમાં અત્યારે તો અમારી પાસે કોઈ અરજી આવેલ નથી, પણ સલામતીના ધોરણે અમે વીજપોલને સલામત જગ્યા પર ખસેડવા માટે અમે સર્વેની કામગીરી અમારા લેવલે કરી રહ્યા છે। માર્ચ મહિનામાં એમજીવીસીએલ દ્વારા પોલ ખસેડવા માટે અત્રેની કચેરીથી અરજી કરવામાં આવેલ હતી। કામ ચોમાસા પહેલાં પૂર્ણ કરવાનું આયોજન હોય અત્રેની કચેરી દ્વારા હાલ કાચું કામ શરૂ કરવામાં આવેલ છે। બાકીનું કામ એમજીવીસીએલના થાંભલા હટિયેથી સીસી રોડનું કામ હાથ ધરવામાં આવશે અને એને ચોમાસા પહેલાં પૂર્ણ કરવામાં આવશે। કોન્ટ્રાક્ટર સમય મર્યાદામાં કામ પૂરું કરવા ઝડપથી આગળ વધી રહ્યો છે, પરંતુ ચોમાસા પહેલા જો આ વીજપોલ નહીં હટાવાય તો મોટી દુર્ઘટના સર્જાવાની પૂરી આશંકા છે। સ્થાનિક લોકો તંત્રની સુરક્ષા પ્રત્યેની અવગણના સામે સવાલ ઉઠાવીને તાત્કાલિક વીજપોલ હટાવી માર્ગ સુરક્ષિત કરવાની માંગ કરી રહ્યા છે। હાલમાં જે કવાંટ તાલુકાની અંદર રોડ રસ્તા પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે, એમાં જે માટી મેન્ટલ પૂરવામાં આવેલું છે અને હાલની ઘડીએ જે વીજ પોલ છે આજુબાજુ આપણે જોઈએ છે, વીજ પોલ પહેલા હટાવવામાં આવે અને ત્યારબાદ કામગીરી કરવામાં આવે। બંને વિભાગોની અરજીબાજીની લડાઈ વચ્ચે માર્ગ પરના વીજપોલ વાહન ચાલકો માટે મોતના કૂવા સમાન સાબિત થઈ રહ્યા છે। ત્યારે સવાલ એ છે કે તંત્ર કોઈ મોટી હોનારત કે અકસ્માત પછી જ જાગશે કે પછી સમયસર જાગીને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરશે। છોટાઉદેપુર જિલ્લાના અને કવાંટ તાલુકાના કવાંટ નગરની અંદરથી મધ્યમાંથી પસાર થતા સ્ટેટ આરએનબીના રોડ પૂરા કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। 1 કિલોમીટર જેટલો રોડ તંત્ર દ્વારા કરોડોના ખર્ચે તેને પૂરા કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, પણ કંઈ ને કંઈ કહી શકાય કે તંત્રની કંઈ બેદરકારી કહેવાય। તંત્ર દ્વારા રોડ પૂરા કરવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે, મેન્ટલ પ્રક્રિયા બી પૂરી થઈ રહી છે, ત્યારે જે વીજ પોલો જોખમી કહી શકાય તે વચ્ચોવચ્ચ જોવા મળી રહ્યા છે અને તેના કારણે રાહદારીઓ કહી રહ્યા છે કે રાત્રિના સમયે જો આ વીજ પોલો જો વચ્ચોવચ્ચ રહી જશે તો કંઈ ને કંઈ તેમની સામે જોખમ ઊભું થશે। તેઓ તંત્રને કહી રહ્યા છે કે વહેલી તકે આ વીજ પોલો હટાવવામાં આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે। અજય જાની, ટીવી 13 ગુજરાતી, છોટાઉદેપુર।